હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે એક નવી જ રેસીપી બનાવીશું, જે એક સ્વીટ છે, જે છે મોહનથાળ, જે આપણે વાર તહેવારે બનાવતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ પ્રસાદીમાં પણ બનાવવામાં આવતો હોય છે. તો ચાલો આજે હું બનાવતા શીખવીશ એકદમ સોફ્ટ મોહનથાળ. મોહનથાળ બનાવવા માટે આપણે આટલી વસ્તુની જરૂર પડશે, જે છે અહીં 500 ગ્રામ મેં ચણાનો કરકરો લોટ લીધેલો છે, ઘી લીધેલું છે 500 ગ્રામ, ખાંડ લીધેલી છે 500 ગ્રામ, અને આપણે ધાબો દેવા માટે 1 કપ દૂધ લીધેલું છે, અને ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તાની કતરણ છે, અને એલચી અને જાયફળ છે, જ્યાં આપણે મોહનથાળમાં નાખીશું. તો ચાલો હવે મોહનથાળ બનાવવાનું ચાલુ કરીશું. મોહનથાળમાં ધાબો દેવા માટે આપણે જે 1 કપ દૂધ લીધેલું હતું એને આપણે થોડુંક સતપ જેટલું ગરમ કરીશું. થોડુંક એમાં આ ઘી હતું એમાંથી જ આપણે 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. બધું આમ મિક્સ કરવાનું છે. બહુ ગરમ નથી કરવાનું દૂધ, આપણે સતપ થાય એટલું ગરમ કરવાનું છે, જે હાથેથી પડી જાય. હવે આપણું આ ઘી અને દૂધ ગરમ થઈ ગયું છે. તો આપણે મોહનથાળમાં આ લોટ છે એમાં આપણે ધાબો દઈશું. એના માટે આપણે આ દૂધ આમાં રેડીશું, થોડુંક પહેલાં એડ કરીશું અને મિક્સ કરીશું સારી રીતે. આ રીતે મિક્સ કરતા જવાનું છે અને થોડું થોડું દૂધ નાખતું જવાનું છે. મોહનથાળના લોટમાં ધાબો દેવાથી મોહનથાળ એકદમ કણીદાર બને છે, એટલે ધાબો દેવો ખૂબ જરૂરી છે મોહનથાળ બનાવો ત્યારે. આ રીતે લોટમાં બધું મિક્સ કરવાનું છે. વધેલું દૂધ પણ આપણે એડ કરી દઈશું. બધા લોટમાં આ રીતે મિક્સ સારી રીતે કરી લેવાનું છે. ધાબો દીધા પછી આ લોટને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું. ધાબો દેવાઈ ગયો છે, આમ દબાવી 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું. ત્યારબાદ આપણે એને ચાળી લેશું. 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, તો હવે આ લોટને આપણે ચાળી લેશું. આ રીતે પાછો આમ મિક્સ કરી લેશું. ત્યારબાદ એક વાસણ લેશું અને આ રીતના જારો હોય એ લેવાનો છે, જેથી કણીદાર લોટ આપણો થાય. લોટ ચાળી લેશું આપણે બધો. તમે જોઈ શકો છો એકદમ કણીવાળો લોટ થયો છે આપણો, જેથી આપણો મોહનથાળ કણીદાર બનશે. તો આ રીતે આપણે બધો લોટ ચાળી લેશું. આ રીતે આપણે બધો જ લોટ ચાળી લીધો છે. જોઈ શકો છો લોટ આપણો ચડાઈ ગયો છે. તો હવે આપણે લોટને શેકવાનું ચાલુ કરીશું. તો સૌથી પહેલાં મેં એક વાસણ લઈ લીધું છે. જાડા તળિયાવાળું ગમે તે વાસણ તમે લઈ શકો છો. એમાં આપણે જે ઘી લીધેલું હતું એ નાખીશું. એને થોડું ગરમ થવા દઈશું. આપણું હવે ઓગળવા માંડ્યું છે, તો હવે આપણે આમાં લોટ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું. પહેલા બધો જ લોટ આમાં નાખી દઈશું.
અને સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે શરૂઆતમાં ઘી ઓગળશે એટલે લોટ થોડો કઠણ લાગશે, પરંતુ તમે જેમ જેમ એ શેકતા જશો એમ એમ એ ઢીલું થતું જશે આપણું. અને ધીમા ગેસ ઉપર જ શેકવાનો છે. શેકાતા વાર લાગશે પણ ઉતાવળ ન કરવી, નહીં તો એ બળી જવાની એમાં વાસ આવશે. એટલે ધીમા ગેસ ઉપર ધીમે ધીમે શેકવાનો છે આપણે. 20 થી 25 મિનિટ જેવો ટાઈમ લાગશે તમારે લોટ શેકાતા. અને સતત હલાવતું રહેવાનું છે જેથી તળિયે ચોટે નહીં. તમે જોઈ શકો છો આપણો લોટ છે જે ઘીમાં જેમ જેમ શેકાશે એમ સાવ એટલે સાવ હળવો થઈ જશે. આસાનીથી આમ હલાવી શકશો અને આમ સતત હલાવતું જ રહેવાનું છે જેથી આપણો લોટ એક સરખો બદામી કલરનો થાય. નહીંતર હલાવશો નહીં તો તળિયે ચોટી જશે ને અમુક વધારે થઈ જશે, બળી જશે, એવો લોટ થઈ જશે. એટલે આમ સતત હલાવતું રહેવું તમારે. હવે થોડો થોડો બદામી થવા માંડ્યો છે પણ હજી વાર લાગશે 10 મિનિટ જેટલી. તો હજી આપણે લોટને શેકશું. તમે જોઈ શકો છો લોટ શેકાઈ ગયો છે, બદામી થઈ ગયો છે. હવે આપણે એમાં 2 ચમચી જેટલું દૂધ એડ કરીશું. અને 2 મિનિટ માટે હલાવીશું. દૂધ નાખવાથી મોહનથાળ એકદમ સોફ્ટ બનશે. એટલે 2 ચમચી જેટલું જ આપણે દૂધ નાખવાનું છે. હવે બબલ જે થયા હતા એ બેસી ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. 5 મિનિટ માટે આપણે હલાવતા રહેશું જેથી લોટ આપણો તળિયે બેસી ન જાય અને થોડો ઠંડો થઈ જાય. હવે આપણે મોહનથાળમાં નાખવા માટે આ મોહનથાળ બનાવવા ચાસણી આપણે કરીશું. લોટ શેકો એમાં આપણે ચાસણી બનાવીશું 1 તારની અને નાખીશું. ખાંડ ડૂબે એટલું પાણી આપણે લેવાનું છે. હલાવતા રહેશું. શરૂઆતમાં ધીમો ગેસ રાખો જેથી ખાંડ સારી ઓગળી જાય. ખાંડ ઓગળે છે એટલી વારમાં આપણે જાયફળને એ ખાંડી લેશું. તો જ્યાં મેં જાયફળ લીધેલું હતું આ રીતના જાયફળ હોય છે એને આ રીતે તોડવાનું હોય છે. આ રીતના નીકળે છે. આપણે એમાં આખું જાયફળ નથી લેવાનું, બસ આ ચોથા ભાગનું જેટલું જ આપણે જાયફળ લેશું. અને જે આ એલચી મેં લીધેલી હતી એ ખોલીને એના દાણા કાઢી લેશું અને 2 સાથે આપણે ખાંડીને ઝીણો પાવડર બનાવી લેશું. વચ્ચે વચ્ચે ખાંડ હલાવતા રહેશું. આપણે આ ચાસણી બને છે આપણી ત્યાં આપણે આ પાવડર પણ થઈ જશે. જાયફળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મોહનથાળમાં. હવે આ બધું આપણે ખાંડી લઈશું. ચાસણી બને છે તે આપણે આ થાળીમાં જે થાળીમાં આપણે કે જે તમારી પાસે મોલ્ડ હોય એમાં કે જેમાં મોહનથાળ પાથરવું હોય એને ઘીથી ગ્રીસ કરી લેશું. આપણે આ રીતે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે.
ચાસણી આપણે ચેક કરીશું. આ રીતે થોડુંક એમાં નાખીશું. ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું અને થોડુંક ઠંડુ થવા દેશું. એ રીતે હજી તાર બનતો નથી તો હજી થોડીક વાર આપણે ચાસણી રાખીશું. તમે જોઈ શકો છો એક તાર બનવા માંડ્યો છે. તો આપણી ચાસણી હવે રેડી છે. તો આ ચાસણીમાં હવે આપણે કલર આપવા માટે અહીં હું કેસર નાખું છું. તમારે ફૂડ કલર યુઝ કરવું હોય તો એ પણ કરી શકો છો. 4 થી 5 તાતણા જેટલું ચાસણીમાં એડ કરી દેશું અને સારી રીતે હલાવીશું. હવે આ ચાસણીને આપણે જે લોટ શેક્યો હતો એ લોટમાં એડ કરી દઈશું. બધી ચાસણી એડ કરી દઈશું અને લોટમાં સારી રીતે મિક્સ કરીશું. ચાસણી મિક્સ થઈ જાય એટલે આપણે જે પાવડર બનાવ્યો હતો જાયફળનો એ હમણાં એડ કરીશું. સાઈડમાં ચોંટ્યું હોય એ પણ લેતું જવાનું જેથી સારી રીતે બધું મિક્સ થઈ જાય. તો આપણે જ્યાં જાયફળ એલચીનો પાવડર કર્યો હતો એ હવે એડ કરી દઈશું અને બધું મિક્સ કરીશું. આ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે જે આ થાળી લીધી હતી ઘીથી ગ્રીસ કરી એમાં આપણે આ નાખીશું. આ બધું જ હવે મિશ્રણ આપણે આમાં પાથરી દઈશું. બધું જ લોટ આમાં ઢાળી દીધો છે. ત્યારબાદ આપણે પિસ્તા અને બદામની કતરણ કરી છે એ આપણે નાખીશું ડેકોરેશન માટે. હવે આપણે 15 થી 20 મિનિટ માટે ઠંડુ થવા દેશું. થોડુંક સુકાય એટલે આપણે એના પીસ કરી લેવા જોશે. સાવ સુકાવા દેશો તો પછી પીસ નહીં થાય એટલે થોડીક વાર પછી આપણે જોશું અને પીસ કરી લેશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે પીસ કરી લેશું. થોડુંક ઠંડુ થયું છે, હજી સાવ ઠંડુ નથી થયું. ત્યાં આપણે પીસ કરી લેવાના છે. સાવ ઠંડુ થઈ જશે તો પછી પીસ નહીં થાય. તો હવે આપણે પીસ કરી લેશું. ઠંડુ થઈ ગયું છે મિશ્રણ. તમે જોઈ શકો છો સરસ સોફ્ટ બન્યું છે આપણું મોહનથાળ. આ રીતે આપણે પીસ કરી લઈશું અને ગાર્નિશ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યો છે. ઓઠે ભાંગે એવો થયો છે. મોઢામાં નાખતા જ ઓગળી જશે એવો મોહનથાળ બનશે. જો આ રીતના બનાવશો તો તમે જરૂરથી ટ્રાય કરજો આ રીતે મોહનથાળ બનાવવાની. અને અમારી આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.